જિલ્લામાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોને પાયમાલ કર્યા છે। પાક તૈયાર થવાના સમયે જ કુદરતે માવઠા રૂપે જે કહેર વર્તાવ્યો, જેના કારણે ખેડૂતોનો કપાસ, મગફળી સહિતનો તૈયાર પાક નિષ્ફળ ગયો। જિલ્લાના લાઠી તાલુકામાં પણ આવી જ સ્થિતિ સર્જાઈ છે। લાઠી તાલુકાના કેરાળા ગામની વાત કરીએ તો એ મોટાભાગના ખેડૂતોએ મગફળી અને કપાસનું વાવેતર કર્યું હતું, પરંતુ મગફળી ઉતારા પર આવી ત્યારે જ કમોસમી વરસાદ તૂટી પડ્યો। પરિણામે મગફળીના પાથરા તણાયા અને પાથરામાં પડેલા વરસાદના કારણે મગફળી સાવ બગડી ગઈ। અમરેલી જિલ્લાની અંદર પડેલા કમોસમી વરસાદના કારણે જે તારાજી સર્જાઈ છે તેને લઈને લાઠી તાલુકાના કેરાળા ગામના ખેડૂતો છે તેઓ પણ આ ઝપેટમાં આવી ચૂક્યા છે। ત્યારે હું આપને કેરાળા ગામના જે આ ખેતરના દ્રશ્યો છે બતાવીશ કે આ મગફળી જે વાવવામાં આવી હતી ને તમામ મગફળીના પાથરા તૈયાર પાક ઉપર હતા, જેવો પાક અત્યારે નિષ્ફળ ગયો છે। કપાસ, મગફળી, સોયાબીન વગેરે પાક છે નિષ્ફળ ગયો છે। હું આપને દ્રશ્યો બતાવીશ કે આ જે મગફળી છે આ મગફળી હાલ સદંતર રીતે નિષ્ફળ ગયું હોય તેવા દ્રશ્યો અહીંયા લાઠી તાલુકાના કેરાળા ગામે સર્જાયા છે। ત્યારે આપણી સાથે કેરાળા ગામના ખેડૂતો અહીંયા હાજર છે, તેઓને પૂછશું કે કેવું નુકસાન છે અને કેટલો વરસાદ પડ્યો છે। જે શું નામ છે દાદા, અને કેરાળા ગામમાં કેવો કેશવભાઈ છગનભાઈ ભુવા કેવો વરસાદ હતો અને કેવી નુકસાની? વરસાદ તો તમને કીધું ને 100 કલાક એક ધારો, વસ્તુ કાંઈ અત્યારે રહી જ નથી, હતી ગઈ। હવે આ ખાતર બિયારણ તમે ગણો ને તો એને તો ડબલ ઉપર કરી, એના ઉપર તો ગાડી હોય કોઈ કરતું જ નહીં, કરાજી કોઈ નહીં કહે, કોઈ ડબલ જો ખાતરના ડબલ 3 ગણા દવાના, પાછા મજૂરી 3 ગણી, હવે બિયારણ તો એની વાત જ કરવામાં કોઈ હામો કોઈ કાર્યવાહી એની ઉપર તો થતી જ નથી। તો નુકસાની માથામાં તો બીજું કાંઈ શું કહેવાનું કે જે વાવેતર કર્યું ત્યારે 7 થી 8 હજારનો ખર્ચો કર્યો હોય અમે કરવાનો કોઈ જરૂર બરાબર છે, અને ત્યાર પછીનો અત્યારે કાંઈ હાથમાં આવે એમ નથી, અને આમાં સર્વે કરવાની જરૂર ક્યાં છે? સરકારને ખબર જ છે કે ભાઈ આ કમોસમી વરસાદ પડ્યો છે એટલે ખેડૂતો બધાય પાયમાલ થઈ ગયા છે। કપા તમે જોવો તો તળીને તળાવ થઈ ગયા, પણ એ હાથમાં અત્યારે નીચે પડી ગયા છે, આવે એમ નથી એક પૂંગળું, અને એ મજૂરી કરવા જાય તો વાહ કાંઈ વધે એમ નથી। સર્વે કરો, કોલ્યું કરો, કાંઈ હાથમાં આવ્યું નથી। ન કરે તો પછી ભગવાન તો છે જ, દે તો લેવું, નકર કંઈક કરીશું નવાજુની, બરોબર। તો આપે જોયું જગતના તાતને જગતના નાથે રોવડાવ્યા છે। આ માવઠાના મારે કોઈને છોડ્યા નથી, ત્યારે આ ખેડૂતો છે તે પોતાની હૈયા વરાળ કાઢી રહ્યા છે। દર વખતની જેમ આ વખતે પણ એવું કરવામાં ના આવે કે સર્વે આજે કરવામાં આવે ને અમુક મહિના પછી કે વર્ષ દિવસ પછી આનું વળતર ચૂકવવામાં આવે, જેને લઈને ખેડૂતો ખૂબ જ પોતાની વરાળ કાઢી રહ્યા છે અને રજૂઆત કરી રહ્યા છે તાત્કાલિક સર્વે કરી અને તાત્કાલિક રીતે આ સહાય પેકેજ જે છે એ આપવામાં આવે। પ્રદીપ ઠાકર, સંદેશ ન્યૂઝ, લાઠી।